નમસ્કાર 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 વહાલા વિદ્યાર્થી મિત્રો. હું છું હિનલ જોગાણી અને આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આપની પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવની અંદર હાર્દિક સ્વાગત કરું છું. વહાલા વિદ્યાર્થી મિત્રો, હજુ હમણાં જ તમારું વેકેશન પૂર્ણ થયું છે અને તમે નવા ધોરણની અંદર પ્રવેશ મેળવી ચૂક્યા છે. દરેક વિદ્યાર્થી મિત્રોનું તમારા ધોરણ 6 ની અંદર સર્વશ્રેષ્ઠ એટલે કે ઉત્તમ પરિણામ આવ્યું હશે એવી હું આશા રાખું છું અને તમે જે ધાર્યું હતું, જે મહેનત કરેલી હતી એ પ્રમાણે જ તમારું પરિણામ આવ્યું હશે. હવે આપણે વેકેશનની મજા પૂર્ણ કરીને નવા ધોરણની અંદર પ્રવેશ મેળવેલો છે. તો નવા ધોરણની અંદરનો જે કંઈ પણ તમારા પાઠ્યપુસ્તક છે, પાઠ્યપુસ્તકનો અભ્યાસ સરળ બનાવવા માટે અને યોગ્ય સમજૂતી સાથે માહિતી પ્રાપ્ત કરવા માટે આજે હું તમારી સમક્ષ તમારો ફેવરિટ વિષય એટલે કે વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 1 વનસ્પતિમાં જે પોષણ છે એમનો પાર્ટ 1 નો લેક્ચર લઈને આજે હાજર થઈ ચૂકી છું, જેમની અંદર આપણે આજે અભ્યાસ કરવાનો છે કે પોષણ એટલે શું, પોષણના પ્રકારો કેટલા હોય છે, કેવી રીતે વનસ્પતિ છે પોતાનું પોષણ મેળવે છે, પોષણ એટલે કે ખોરાક, કેવી રીતે ખોરાક બનાવે છે, ખોરાક બનાવવા માટેની કઈ વસ્તુની જરૂરિયાત પડે છે, દરેક વસ્તુની માહિતી આપણે આજના લેક્ચરની અંદર પ્રાપ્ત કરવાની છે. તો ચાલો શરૂઆત કરીએ લેક્ચર નંબર 1 ની, જેમાં શરૂઆતમાં આપણને પ્રસ્તાવનાની અંદર કહેલું છે શું, તો કે બધા જ સજીવો માટે ખોરાક જરૂરી છે. હા, આપણને ખ્યાલ છે કોઈ પણ સજીવ હોય, મનુષ્ય હોય, પ્રાણી હોય, જીવજંતુ હોય, વનસ્પતિ હોય, દરેક સજીવ છે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું છે તો જરૂર પડે છે શેની, તો કે ખોરાકની. અને આ અવનવો ખોરાક મનુષ્ય માટે જ ઉપલબ્ધ છે. બાકી બધા સજીવો માટે તો અવનવો ખોરાક ઉપલબ્ધ નથી, કારણ કે વનસ્પતિ જ ખોરાક જાતે બનાવે છે. ખ્યાલ છે, મનુષ્યને જ અવનવો ખોરાક મળે છે. જ્યારે પ્રાણીઓ છે શું કરે, તો કેટલાક પ્રાણીઓ વનસ્પતિ પર આધાર રાખે એટલે ઘાસ ખાય છે, કેટલાક પ્રાણીઓ માંસ ખાય છે, તો કેટલાક ઘાસ અને માંસ બંને વસ્તુ ખાય. પણ મનુષ્ય છે અવનવો ખોરાક પ્રાપ્ત કરે છે. ક્યારેક આપણને પાણીપુરી ખાવાની ઈચ્છા થઈ જાય, ક્યારેક પીઝા ખાઈએ છીએ, તો ક્યારેક મંચુરિયમ ખાઈએ છીએ. આવા અલગ પ્રકારના ખોરાક મેળવીએ છીએ. તો ક્યારેક એકદમ સાદું ભોજન પણ આપણે ગ્રહણ કરીએ છીએ. અને આ જે ખોરાક ગ્રહણ કરીએ છીએ, ખોરાકમાંથી આપણને શક્તિ મળે છે અને આ શક્તિ દ્વારા જ આપણા શરીરના વિવિધ પ્રકારના કાર્યો આપણે કરી શકીએ છીએ. આમ સજીવો છે એમને જીવતા રહેવા માટે અને વિવિધ કાર્યો કરવા માટે શેની જરૂર પડે છે, તો કે ખોરાકની જરૂર પડે છે. આ ખોરાકની અંદર એવું તો શું રહેલું છે કે જેમની મદદથી આપણને શક્તિ પ્રાપ્ત થાય, તો જે ખોરાકની અંદર જે રહેલું છે એમને કહેવાય ખોરાકના ઘટકો. અને આ ખોરાકના ઘટકો કયા છે, કયા એવી વસ્તુ છે કે જેમને ખોરાકના ઘટકો તરીકે ઓળખવામાં આવે, તો ખોરાકની અંદર જુદા જે ઘટકો છે એ ઘટકોના નામ આપણને આપેલા છે: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. આ 5 ઘટકો છે જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે ખોરાકના ઘટકો. ખાસ યાદ રાખજો, ખોરાકના કેટલા ઘટકો છે અને કયા, તો કે 5: કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો. આ 5 વસ્તુ શું છે, તો કે ખોરાકના ઘટકો છે. આ ઘટકો છે એ માનવ શરીર માટે એટલે કે આપણા શરીર માટે ખૂબ જ જરૂરી છે. અને આ જરૂરી ઘટકો છે એમને ઓળખવામાં આવે છે પોષક તત્વો તરીકે. તો 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી વ્યાખ્યા શું પૂછાય, પોષક તત્વો એટલે શું? તો ખોરાકની અંદર જે કંઈ પણ જરૂરી ઘટકો છે એ જરૂરી ઘટકોને શેના તરીકે ઓળખવામાં આવે છે, તો કે પોષક તત્વો તરીકે. અથવા તો ખોરાકમાંથી મળતા ઘટકોને શેના તરીકે ઓળખવામાં આવે, તો કે પોષક તત્વો કહે છે. પોષક તત્વોમાં કયા આવશે, તો કે ખોરાકના ઘટકો જે હતા એ જ કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન અને ખનિજ તત્વો એ ખોરાકના ઘટકો છે. આગળ વધીએ ફરી પાછા નેક્સ્ટ. બધા જ સજીવોને ખોરાકની જરૂર છે, પરંતુ વનસ્પતિ શું કરે છે, તો કે પોતાના ખોરાકનું સંશ્લેષણ કરી શકે છે, પણ મનુષ્ય સહિત બીજા જે પ્રાણીઓ છે આમ કરી શકતા નથી. આમ એટલે શું, તો કે પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવી શકતા નથી, જ્યારે વનસ્પતિ શું કરે, તો કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે છે. તો મનુષ્ય અથવા તો પ્રાણીઓ શું કરે, તો કે વનસ્પતિ ખાતા પ્રાણીઓ એટલે કે તૃણાહારીમાંથી પોતાનો ખોરાક મેળવે છે. કાં તો ડાયરેક્ટ વનસ્પતિમાંથી ખોરાક મેળવે અથવા તો વનસ્પતિ ખાતા પ્રાણીઓ પાસેથી ખોરાક મેળવે. વનસ્પતિમાંથી મેળવે એટલે તૃણાહારી પ્રાણીઓ,
પછી એમનો શિકાર કરીને એમનો ખોરાક તરીકે ઉપયોગ કરે, એટલે માંસાહારી પ્રાણીઓ જેમનો સમાવેશ થાય છે. એટલે કે કા વનસ્પતિ ઉપર આધાર રાખે અથવા તો વનસ્પતિ ખાતા પ્રાણીઓ ઉપર આધાર રાખીને મનુષ્ય અથવા તો અન્ય પ્રાણીઓ છે પોતાનો ખોરાક બનાવે છે. આમ મનુષ્ય અને પ્રાણીઓ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે. કોના પર આધાર રાખે છે? તો કે વનસ્પતિ પર. કેવી રીતે? તો કે પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે, એટલે કે સીધી રીતે, એટલે ડાયરેક્ટ વનસ્પતિનો ઉપયોગ કરે અથવા તો વનસ્પતિનો ઉપયોગ કરતા પ્રાણીઓ પર આધાર રાખે, એટલે કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર જ આધારિત છે. કોઈ પણ સજીવ છે એમને ખોરાક બનાવવા માટે પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે વનસ્પતિની જરૂર પડે છે. જો વનસ્પતિ નથી તો આ પ્રાણીઓનું અસ્તિત્વ પણ શક્ય બનતું નથી. અહીં આપેલું છે વનસ્પતિ માત્ર સજીવ છે કે જે પાણી, કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વોનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક બનાવે છે. શું છે? વનસ્પતિ કેવી રીતે ખોરાક બનાવે? તો 3 વસ્તુનો ઉપયોગ કરે. કઈ 3 વસ્તુ? પહેલા આવશે પાણી, બીજું આવે છે કાર્બન ડાયોક્સાઇડ અને ખનિજ તત્વો. આ જુદી જુદી વસ્તુનો ઉપયોગ કરે છે અને પોતાનો ખોરાક છે એ જાતે બનાવે. જેમ આપણી મમ્મી આપણો ખોરાક રસોડામાં જઈને બનાવે છે, એમ વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે છે. અને આ ખોરાક બનાવવા માટે આપણે જેમ રસોડાની જરૂર પડે છે એમ વનસ્પતિનું પણ રસોડું છે. એ વનસ્પતિનું રસોડું કયું? તો વનસ્પતિની અંદર જે ભાગમાં ખોરાક બને છે એ ભાગ છે પર્ણ. વનસ્પતિની અંદર ખોરાક કોણ બનાવે? તો કે પર્ણ. એટલે પર્ણને શું કહેવાય? તો કે વનસ્પતિના રસોડા તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આ માટે વનસ્પતિને ખોરાક બનાવવા માટે કાચા પદાર્થો, કયા પદાર્થો? તો કે પાણી, કાર્બન ડાયોક્સાઇડ ને ખનિજ તત્વો. એટલે વસ્તુ બનાવવા માટે, ખોરાક બનાવવા માટે જે વસ્તુની જરૂર પડે છે વસ્તુને કહેવાય કાચા પદાર્થો. ક્યાંથી પ્રાપ્ત થાય? તો કે આસપાસમાં હાજર હોય છે. એટલે એની ચારે બાજુ, આજુબાજુ શું હોય છે? તો કે આ પદાર્થો રહેલા હોય છે અને પદાર્થોનો જ ગ્રહણ કરીને અથવા પદાર્થોને ગ્રહણ કરીને પોતે ખોરાક બનાવે છે. કેવી રીતે? તો આપણને આપેલું છે, પહેલા આપણે સમજીએ કે પોષણ એટલે શું અને પોષણના પ્રકાર, એના કેટલા પ્રકાર છે. તો પોષક તત્વો એ આપણે આગળ આવ્યું હતું ને, પોષક તત્વો કોને કહેવાય? તો પોષક તત્વો એ સજીવોને તેમના શરીરના બંધારણ, વૃદ્ધિ, નુકસાન પામેલા ભાગોના સમારકામ તથા જૈવિક ક્રિયાઓ કરવા માટે શક્તિની પ્રાપ્તિ માટે જરૂરી છે. ખોરાકની અંદર રહેલા ખોરાકના ઘટકો જેમને પોષક તત્વો કહે છે. આ પોષક તત્વો શેના માટે જરૂરી? તો કે ઉર્જા પ્રાપ્તિ માટે. અને આ ઉર્જા આપણને શેના માટે જરૂરી છે? ઉર્જાનો ઉપયોગ કઈ જગ્યાએ થાય? તો કે શરીરનું બંધારણ બનાવવા માટે, વૃદ્ધિ કરવા માટે. ત્યાર પછી કોઈ પણ ભાગ પર આપણને ઈજા થયેલી છે ને ત્યાં નવા ભાગોનું સમારકામ થાય, ભાગેલું આપણને સારું થઈ જાય, એટલે નુકસાન પામેલા ભાગોના સમારકામ માટે. આ ઉપરાંત જૈવિક ક્રિયાઓ કરવા માટે, એટલે વિવિધ પ્રકારની દેહધાર્મિક ક્રિયાઓ, શ્વસન છે, ત્યાર પછી હલનચલન છે વગેરે જેવી ક્રિયાઓ કરવા માટે આ ઉર્જાની જરૂર પડે છે. જે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની અને ત્યારબાદ શરીર દ્વારા એને ઉપયોગમાં લેવાની ક્રિયાને શું કહેવાય? તો કે પોષણ. ફરી પાછી અહીંયા બીજી વ્યાખ્યા આવી ગઈ. આગળ વ્યાખ્યા આવી હતી પોષક તત્વો એટલે શું, અહીંયા નવી વ્યાખ્યા આવી પોષણ એટલે શું. આપણે ક્યારે ના જોતા હતા કે વનસ્પતિની અંદર પોષણ, પણ પોષણ શબ્દ એટલે શું? તો સજીવો ખોરાકને ગ્રહણ કરે છે, એ ગ્રહણ થયેલા ખોરાકનો શરીરની અંદર ઉપયોગ કરે છે વિવિધ કાર્યો કરવા માટે. તો એ પ્રક્રિયાને શું કહેવાય? તો કે પોષણ તરીકે ઓળખવામાં. વનસ્પતિ પણ પોતે ખોરાક મેળવે છે. ખોરાક મેળવ્યા બાદ એમનો પણ ઉપયોગ પોતાના શરીર માટે કરે. શેના માટે? તો કે વૃદ્ધિ કરવા માટે. વનસ્પતિની પણ વૃદ્ધિ થાય છે, વનસ્પતિ પણ વિવિધ કાર્યો કરે છે, કાર્યો કરવા માટે ઉપયોગ કરે. તો આ પ્રક્રિયાને શેના તરીકે ઓળખવામાં આવે છે? તો કે પોષણ તરીકે ઓળખવામાં આવે છે. આ પોષણના સામાન્ય રીતે કેટલા પ્રકારો છે? તો પોષણના જો પ્રકારો જોવા જઈએ તો એના મુખ્ય પ્રકારો છે 2. જેમાંનો પહેલો પ્રકાર છે એમને કહેવાય સ્વાવલંબી પોષણ. સ્વાવલંબી પોષણ એટલે શું? સ્વ, જેમની અંદર આવે છે સ્વ એટલે શું? તો કે પોતાની જાતે. જો અહીંયા આવ્યું સ્વ એટલે શું? તો કે પોતાની જાતે. તો જે પોષણ પ્રક્રિયામાં સજીવો છે એ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે છે ને શું કહેવાય? તો કે સ્વાવલંબી પોષણ.
ઉદાહરણ તરીકે એક તો વનસ્પતિ તો આવશે જ, આ ઉપરાંત અમુક પ્રકારની લીલ જેમનો પણ સમાવેશ શેમાં થાય છે તો કે સ્વાવલંબી પોષણમાં થાય છે. આવી વ્યાખ્યા નથી આવડતી સરળ પદાર્થોમાંથી તો એટલું પણ લખી શકાય કે જે સજીવો પોતાનો ખોરાક છે એ પોતાની જાતે બનાવે છે તો એમને પણ શું કહેવાય તો કે સ્વાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ શું આવશે તો કે વનસ્પતિ અને લીલ. બીજો પ્રકાર કયો છે પોષણનો તો બીજો પ્રકાર છે એમને કહેવાય પરાવલંબી પોષણ. એટલે શું? પર એટલે કે બીજા. તો સજીવો વનસ્પતિ દ્વારા તૈયાર થયેલા ખોરાક મેળવે છે તો એમને કહેવાય પરાવલંબી પોષણ. અથવા તો એવું લખી શકાય કે જે સજીવો પોતાનો ખોરાક બનાવવા માટે અન્ય ઉપર આધાર રાખે છે અથવા તો બીજા સજીવો ઉપર આધાર રાખે છે તો એમને શેના તરીકે ઓળખવામાં આવે તો કે પરાવલંબી પોષણ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણમાં આવે છે મનુષ્ય અને વિવિધ પ્રકારના પ્રાણીઓ જેમનો સમાવેશ શેમાં થાય તો કે પરાવલંબી પોષણમાં. આ પ્રશ્ન છે એ પોષણના પ્રકારો એ જે બે છે એ બંને છે એટલે કે સ્વયંપોષી અને પરાવલંબી. સ્વયંપોષી અને પરાવલંબી પોષણ એ બંને છે એ તફાવતની અંદર 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તફાવત આપો સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તો બંનેની અંદર પહેલા શું લખવાની વ્યાખ્યા. સ્વાવલંબી એટલે શું તો જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે છે, જ્યારે પરાવલંબી એટલે જે સજીવો પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા નથી પરંતુ અન્ય સજીવો પર આધાર રાખે છે એને શું કહેવાય તો કે પરાવલંબી. સ્વાવલંબીની અંદર ઉદાહરણ શું આવી શકે તો કે વનસ્પતિ અને લીલ, જ્યારે પરાવલંબીની અંદર શું આવે છે તો કે મનુષ્ય અને પ્રાણીઓ. ત્યાર પછી આગળ વધીએ કે વનસ્પતિની અંદર કેવી રીતે ખોરાક બને છે તો વનસ્પતિની અંદર ખોરાક બનાવવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. તો ખાસ યાદ રાખજો વનસ્પતિ જે પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવે છે પ્રક્રિયાનું નામ છે પ્રકાશ સંશ્લેષણ. કેવી રીતે તો વનસ્પતિની અંદર આવેલું વનસ્પતિનું રસોડું હમણાં જ આપણે કીધું હતું કયું અંગ તો કે પર્ણ. અહીંયા પર્ણનું નવું નામ આપ્યું. જ્યારે આપણે નાના હતા નાના ધોરણની અંદર વિજ્ઞાન નહીં પણ તો આસપાસ આવતું. આસપાસની અંદર આવતું કે વનસ્પતિનું રસોડું એટલે કે પર્ણ. તો અહીંયા રસોડાની બદલે નામ આપેલું છે એને કારખાના. શું આપ્યું છે? કારખાના. શા માટે? કારણ કે પર્ણો એ વનસ્પતિમાં ખોરાક બનાવવાના કારખાના છે. પરિણામે શું થાય છે જે કંઈ પણ પદાર્થો છે કાચા પદાર્થો જે વનસ્પતિને આસપાસમાંથી પ્રાપ્ત થાય છે કાચા પદાર્થોને ક્યાં પહોંચવું પડે છે તો કે પર્ણ સુધી પહોંચવું પડે છે. આપણે પણ આપણા ઘરે સરસ મજાનું મંચુરિયન બનાવવું છે. બહુ ઈચ્છા થઈ ગઈ છે, નામ લીધું ને ત્યાં તો ખાવાની. તો મંચુરિયન બનાવવા માટે વસ્તુની જરૂર પડે જેમ કે કોબી છે, ગાજર છે, મરચાં છે. તો આ બધી વસ્તુ આપણે માર્કેટમાંથી લાવીએ છીએ બહારથી પણ એ વસ્તુ લાવીને આપણે હોલમાં મૂકી રાખીએ તો શું મંચુરિયન બની જાય તો કે નહીં. બનાવવા માટે એને ક્યાં લઈ જવું પડે તો કે રસોડાની અંદર કિચનમાં લઈ જવું પડે છે. એમ વનસ્પતિને આસપાસમાં ઘણા બધા પદાર્થો છે પદાર્થો એ ગ્રહણ પણ કરે છે જેમ કે એને શું જોઈએ તો કે પાણી જોઈએ, કાર્બન ડાયોક્સાઇડ જોઈએ. એ બધી જ વસ્તુ આસપાસના વાતાવરણમાંથી મેળવે છે પણ એ ત્યાંથી મેળવીને પર્ણ સુધી નહીં પહોંચે તો એમની અંદર છે ખોરાક બનતો નથી. માટે એવું કીધું છે કે કાચા પદાર્થોને ક્યાં પહોંચવું પડે ખોરાક બનાવવો હોય તો પર્ણ સુધી પહોંચવું પડે છે. જમીનમાં રહેલા પાણી અને ખનિજ તત્વોનું મૂળ દ્વારા શું થાય છે તો કે શોષણ થાય છે. પાણી આપણે જમીનની અંદર હોય છે ખ્યાલ છે, સાથે સાથે એમની અંદરથી વિવિધ પ્રકારના ખનિજ તત્વો એટલે પોષક તત્વો હોય એ દરેક વસ્તુ પાણી સાથે ક્યાં શોષાય છે તો કે મૂળની મદદથી શોષણ થાય છે અને તેનું પરિવહન એટલે કે વહન ક્યાં થશે એને ક્યાં પહોંચવાનું છે તો કે પર્ણમાં. તો પર્ણ સુધી એમનું વહન અથવા તો પરિવહન થાય છે. ત્યાર પછી આગળ જોઈએ. આ ઉપરાંત વનસ્પતિના પર્ણમાં આવેલા નાના નાના છિદ્રો એટલે નાનકડા એવા છિદ્ર જેવી રચના જેના દ્વારા શું થાય છે તો કે આસપાસના વાતાવરણમાં હવાની અંદર રહેલો એક વાયુ છે જે વાયુને ઓળખવામાં આવે છે કાર્બન ડાયોક્સાઇડ. આ કાર્બન ડાયોક્સાઇડ શું કરે છે તો કે વાતાવરણમાંથી વનસ્પતિ છે ગ્રહણ કરે છે. આ છિદ્રો જે વનસ્પતિની અંદર આવેલા છિદ્રો છે અહીં આકૃતિમાં જોઈએ છે આ સરસ મજાનું લીલુંછમ પર્ણ છે. પર્ણને જો આપણે ઝૂમ કરીને જોઈએ તો એમની અંદર આપણને આવું છિદ્ર દેખાય. અહીં આપેલું છે આ છિદ્ર
એ છિદ્રનું રક્ષણ કરવા માટે ધારો કે આપણે અહીંયા દોરીએ, આ છિદ્ર છે, આ છિદ્રની ફરતે એમનું રક્ષણ કરવા માટે કેટલાક કોષો આવેલા હોય છે, જે કોષોને ઓળખવામાં આવે છે રક્ષક કોષો. જોયું, રક્ષક કોષો દ્વારા આવૃત હોય છે. આની ફરતે આવી રીતે રક્ષક કોષો આવેલા હોય છે. આવા છિદ્રોને પર્ણરંધ્ર કહે છે. આ છિદ્ર છે એમને કહેવાય પર્ણરંધ્ર, કારણ કે પર્ણની અંદર આવેલું છે. જ્યારે આ ફરતે આવેલા કોષો છે એમને કહેવાય રક્ષક કોષો. આપણને ખાલી આકૃતિ પર્ણરંધ્ર મતલબ, પણ જો એમનો આડછેદ લેવાના પર્ણને આડું કાપવામાં આવે તો આકૃતિ આવી કંઈક દેખાય. આ જે જુદા જુદા કોષો છે, આ કોષોની વચ્ચે જગ્યા છે એમને શું કહેવાય? તો કે વાયુરંધ્ર. આ જે આપણે પર્ણરંધ્ર કીધું ને એનું જ બીજું નામ છે વાયુરંધ્ર. શું નામ છે? તો કે વાયુરંધ્ર. કારણ કે શું કરે? તો કે વાયુની આપલે કરે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે અને વનસ્પતિમાં ઉત્પન્ન થયેલો ઓક્સિજન બહાર મોકલે છે. કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરવાનો, બહાર કાઢવાની જે પ્રક્રિયા છે કોના દ્વારા થાય છે? તો કે આ છિદ્ર દ્વારા થાય છે, માટે એને વાયુરંધ્ર કહેવાય, કારણ કે વાયુને ગ્રહણ કરે છે. અથવા તો પર્ણની અંદર આવેલા છે એટલે એને બીજું નામ આપવામાં આવેલું છે પર્ણરંધ્ર. આ બંને વસ્તુ યાદ રાખજો. ક્યાં આવેલા છે? તો કે વનસ્પતિના પર્ણમાં. કેવી રચના? તો નાનકડું એવું છિદ્ર, અને જેમની ફરતે રક્ષણ કરતા બે રક્ષક કોષો આવેલા છે. તો આ છિદ્રને ઓળખવામાં આવે છે પર્ણરંધ્ર અથવા વાયુરંધ્ર. શું કામ કરે? તો કે કાર્બન ડાયોક્સાઇડને લે છે, એટલે કે ગ્રહણ કરે છે. તો આમ વનસ્પતિને મળી ગયું શું? હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ. કોના દ્વારા? તો કે પર્ણરંધ્ર દ્વારા. બીજું જોઈએ છે એને શું? તો કે પાણી. પાણી ક્યાંથી મળે? જમીનમાંથી. કોના દ્વારા? તો કે મૂળ દ્વારા. અને એનું વહન ક્યાં થાય છે? તો કે પર્ણ સુધી થાય છે. શેની મદદથી થાય વહન? તો કે વાહિનીઓ દ્વારા. આ વાહિનીઓ ક્યાં આવેલી હોય અથવા કોના જેવી રચના છે? તો વાહિનીઓની રચના હોય છે નળી જેવી. જેમ આપણા ઘરે ઉપર ટેરેસ પર જે પાણીની ટાંકી છે, એ ટાંકીમાંથી નીચે સુધી પાણી પહોંચાડવા માટે જેમ પાઇપલાઇન હોય છે, એમ પાઇપલાઇનની જેમ સમગ્ર વનસ્પતિમાં શું આવેલું છે? તો કે વાહિની આવેલી છે. કઈ કઈ જગ્યાએ હોય? તો મૂળ, પ્રકાંડ, આ ઉપરાંત એમની શાખાઓ અને પર્ણની અંદર આ વાહિનીઓ એટલે નળી જેવી રચના જોવા મળે છે. પરિણામે શું થાય છે? તો કે પાણી અને ખનિજ તત્વોનું વહન થાય છે અને તેઓ એક સળંગ માર્ગ અથવા તો પથ બનાવે છે, મૂળથી શરૂ કરીને છેક પર્ણ સુધી. મૂળ છે ને મૂળથી પર્ણ સુધી આખી નળી સળંગ નળી હોય છે, એમની વચ્ચે કોઈ બીજો અવરોધ આવતો નથી. એટલે એવું જ કીધું છે, એક સળંગ માર્ગ અથવા તો પથ દ્વારા પાણી અને ખનિજ તત્વોનું મૂળથી પર્ણ સુધી નળીઓની અંદર એટલે કે વાહિનીઓ દ્વારા વહન થાય છે. આ ઉપરાંત પરિણામે શું થાય છે? તો કે પોષક તત્વો છે એ પર્ણ સુધી પહોંચે છે અને તેમને પહોંચાડતી નળીને ઓળખવામાં આવે છે વાહિનીઓ તરીકે. આગળ જોઈએ સાથે સાથે પર્ણની અંદર એક રંજક દ્રવ્ય રહેલું છે, જેમનો રંગ છે જેવો પર્ણનો છે. કેવો હોય? તો કે લીલો. તો આ રંજક દ્રવ્યનો રંગ પણ છે લીલો. તો પર્ણમાં રહેલું લીલું રંજક દ્રવ્ય, જેમને ઓળખવામાં આવે છે લીલું એટલે હરિત. લીલાને બીજું શું કહેવાય? તો કે હરિત. હિન્દીમાં કહીએ ને લીલા તો હરા, એની જેમ હરિત દ્રવ્ય. લીલા રંગનું રંજક દ્રવ્ય છે, જે દ્રવ્યને ઓળખવામાં આવે છે શેના તરીકે? તો કે હરિત દ્રવ્ય તરીકે. તો વનસ્પતિના પર્ણમાં આવેલું આ લીલું રંજક દ્રવ્ય અથવા તો હરિત દ્રવ્ય જે શું કરે? તો કે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે. એટલે કે પ્રક્રિયાને આપણે શું નામ આપેલું હતું? તો કે પ્રકાશ સંશ્લેષણ. તો પ્રકાશ સંશ્લેષણની અંદર જરૂર પડે છે પ્રકાશની. પ્રકાશ એટલે કયો પ્રકાશ? તો પ્રકાશ એટલે કોઈકના પપ્પાનું નામ હોય, કોઈકના અંકલનું નામ હોય, એ પ્રકાશભાઈ નહીં. પણ અહીંયા પ્રકાશ એટલે શું? તો કે સૂર્યમાંથી મળતો ઉર્જા અથવા તો સૂર્યમાંથી જે આપણને પ્રકાશ મળે છે એ સૂર્યપ્રકાશની વાત કરેલી છે. તો આ સૂર્યપ્રકાશનું શું કરવાનું હોય? શોષણ. તો સૂર્યપ્રકાશ ગ્રહણ કરવા માટે કોણ મદદ કરે? તો આ લીલું રંજક દ્રવ્ય, જે દ્રવ્યને આપણે શું કહેતા હતા? તો કે હરિત દ્રવ્ય. તો આ લીલા રંગનું રંજક દ્રવ્ય જે હરિત દ્રવ્ય છે, જેમની મદદથી સૂર્ય ઉર્જાનું અથવા પ્રકાશ ઉર્જાનું શોષણ થાય છે. આ ઉર્જા
શું હવે આપણી પાસે ત્રણ વસ્તુ આવી, એક તો આ ઉર્જા એટલે કે સૂર્ય ઉર્જા અથવા પ્રકાશ ઉર્જા, સાથે સાથે કાર્બન ડાયોક્સાઇડ અને બીજું પાણી. આ ત્રણ વસ્તુનો ઉપયોગ શેના માટે થાય છે તો કે વનસ્પતિની અંદર ખોરાક બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે અથવા તો વપરાય છે. આમ સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાકનું સંશ્લેષણ એટલે કે નિર્માણ, ખોરાકનું નિર્માણ થતું હોવાથી અથવા તો ખોરાક બનતો હોવાથી આ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ તરીકે. શેના તરીકે આવશે તો કે પ્રકાશ સંશ્લેષણ. તો ખાસ યાદ રાખજો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે ત્રણ વસ્તુની જરૂર પડી. એક તો જમીનની અંદરથી પાણી, ગ્રહણ કોના દ્વારા થાય તો કે મૂળ દ્વારા. એનું વહન ક્યાં સુધી થાય તો કે પર્ણ સુધી પહોંચાડવા માટે શું આવેલું તો કે વાહિનીઓ. બીજી જરૂર પડે છે શેની તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કાર્બન ડાયોક્સાઇડ વાયુ ક્યાંથી મેળવાય છે તો કે આસપાસના વાતાવરણમાંથી. આ વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ મેળવવામાં આવે છે. એમના માટે પર્ણની અંદર નાનકડા એવા છિદ્ર આવેલા જેમને કહેવાય પર્ણરંધ્ર અથવા તો વાયુરંધ્ર. અને ત્રીજી જરૂર પડે છે સૂર્યપ્રકાશ અથવા સૂર્ય ઉર્જા, જેમનું ગ્રહણ શેના દ્વારા થાય છે તો કે વનસ્પતિની અંદર આવેલું છે લીલું રંજક દ્રવ્ય. આ રંજક દ્રવ્યને ઓળખવામાં આવે છે હરિત દ્રવ્ય. આમાં ત્રણ વસ્તુની મદદથી વનસ્પતિ ખોરાક બનાવે છે. આથી વનસ્પતિની અંદર જે ખોરાક બનાવવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાને ઓળખવામાં આવે છે પ્રકાશ સંશ્લેષણ તરીકે. શેના તરીકે તો કે પ્રકાશ સંશ્લેષણ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આગળ જોઈએ ફરી પાછા નેક્સ્ટ. તો હરિત દ્રવ્યો, સૂર્યપ્રકાશ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે આવશ્યક છે. અને આ પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના છે. કઈ ઘટના તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. શા માટે આવું કે વિશિષ્ટ ઘટના કીધેલી છે? કારણ કે ચલો જોઈએ. કારણ કે સૂર્ય ઉર્જા એ પર્ણ દ્વારા શોષિત થાય છે એટલે ગ્રહણ થાય છે અને વનસ્પતિમાં ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે છે. આથી સૂર્ય એ બધા જ સજીવો માટે ઉર્જાનો સ્ત્રોત છે. બે વસ્તુ કીધી અને બે વસ્તુ આપણને નવાઈ લાગે એવી. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા વિશિષ્ટ ઘટના છે. બીજું કીધું કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે દરેક સજીવ માટે. શા માટે? કારણ કે વનસ્પતિના પર્ણ દ્વારા સૂર્ય ઉર્જાનું શોષણ થાય અને ખોરાક સ્વરૂપે સંગ્રહ પામે. આમ સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કીધું કારણ કે સૂર્યની ઉર્જા છે બીજા કોઈ સજીવો વનસ્પતિના પર્ણની જેમ ગ્રહણ કરી શકતા નથી. આ ઉપરાંત વનસ્પતિ નથી તો કોઈ પણ સજીવનું અસ્તિત્વ શક્ય નથી. અને વનસ્પતિ ક્યારે શક્ય બને છે? વનસ્પતિ ક્યારે પોતાનું અસ્તિત્વ ટકાવી શકે? તો કોઈ પણ સજીવ છે અસ્તિત્વ ટકાવવા માટે ત્રણ વસ્તુની જરૂર પડે: હવા, પાણી અને ખોરાક. તો ખોરાક જો વનસ્પતિ નથી બનાવતી તો વનસ્પતિનું અસ્તિત્વ શક્ય નથી. અને ખોરાક બનાવવા માટે સૂર્ય જરૂરી છે. વનસ્પતિ ખોરાક બનાવે છે, વનસ્પતિ છે તો જ આપણે બધા એટલે કે પૃથ્વી ઉપર જે આ સજીવ રચના જોવા મળે છે, સજીવ સૃષ્ટિનું જે વસવાટ જોવા મળે છે વનસ્પતિને કારણે છે. આથી એવું કીધું કે સૂર્ય ઉર્જાનો મુખ્ય સ્ત્રોત છે. અને બીજું પૃથ્વી પરની વિશિષ્ટ ઘટના કઈ છે તો કે પ્રકાશ સંશ્લેષણ છે. આગળ જોઈએ નેક્સ્ટ. આ પ્રક્રિયા દરમિયાન એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન પર્ણના હરિતદ્રવ્ય ધરાવતા કોષો સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરીને જે ખોરાકનું સંશ્લેષણ કરે છે કયા સ્વરૂપમાં સંગ્રહ કરે છે તો કે કાર્બોદિત સ્વરૂપમાં. પોતાનો જે ખોરાક છે કાર્બોદિત સ્વરૂપમાં સંગ્રહ કરે છે. અને સાથે સાથે આ પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે ઓક્સિજન વાયુ છે એ મુક્ત થાય છે. આમ જો આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એમને જો આપણે સમીકરણ દ્વારા દર્શાવી હોય તો કઈ રીતે દર્શાવી શકે? આ સમીકરણ પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી છે ને આને ખાસ યાદ રાખવું. શું આવશે તો કે સૌપ્રથમ આપણે કરવાનો એક એરો ઉપરની તરફ લખવાનું, જેની શું થાય છે તો કે વનસ્પતિમાં રહેલું લીલું રંજક દ્રવ્ય એટલે હરિત દ્રવ્યની મદદથી સૂર્યપ્રકાશનું ગ્રહણ થાય છે, જેની મદદથી પાણી અને કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય અને આ ત્રણ વસ્તુની મદદથી ખોરાક બને છે. કયા સ્વરૂપે સંગ્રહ પામે તો કે કાર્બોદિત પદાર્થ સ્વરૂપે. અને સાથે સાથે ઉત્પન્ન શું થાય તો કે ઓક્સિજન વાયુ. જે આપણે વાક્યમાં લખીએ છીએ ને નાનકડી એવી એક લાઈનમાં લખ્યું એને કહેવાય સમીકરણ.
આ સમીકરણ ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછાય છે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાનું સમીકરણ આપો અથવા તો સમીકરણ પૂર્ણ કરો, એટલે અમુક વચ્ચે ખાલી જગ્યા આપી દીધી હોય ને આપણે પૂર્ણ કરવાનું પણ પૂછાઈ શકે છે. સાથે સાથે વનસ્પતિના પર્ણની અંદર સ્ટાર્ચનું હોવું એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવાનું સૂચન છે. હવે આપણને એવું જાણવું હોય કે વનસ્પતિની અંદર આ પ્રક્રિયા થઈ ગઈ છે પર્ણની અંદર, તો કેના દ્વારા ખબર પડે, કઈ વસ્તુ દ્વારા ખબર પડે? તો પર્ણની અંદર એક એવો પદાર્થ છે, કોના દ્વારા? તો કે સ્ટાર્ચ દ્વારા. સ્ટાર્ચ શું છે? તો કે હકીકતમાં કાર્બોદિત જ છે. તો વનસ્પતિમાં ખોરાક કયા સ્વરૂપે સંગ્રહ પામે? તો કે કાર્બોદિત સ્વરૂપે. પણ સ્ટાર્ચની ચકાસણી કેવી રીતે કરી શકીએ? કઈ રીતે આપણે જાણી શકીએ કે વનસ્પતિની અંદર સ્ટાર્ચ રહેલો છે, સ્ટાર્ચની હાજરી છે? તો ચાલો આપણે એ જાણીએ. પણ એ પહેલા આપણને એવું આપેલું છે કે શું તમે કલ્પના કરી શકો? શું કલ્પના કરવાની છે? કલ્પના એટલે કે વિચારવાનું છે. શું વિચારશું? તો કે પ્રકાશ સંશ્લેષણ વિના, પ્રકાશ સંશ્લેષણ વગર પૃથ્વી પર જીવનની કલ્પના. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી, છતાં પણ પૃથ્વી ઉપર સજીવોનું અસ્તિત્વ છે, જીવન સૃષ્ટિ જોવા મળે છે, એવી કલ્પના કરવાની છે, એવું વિચારવાનું. શું શક્ય બને? ફક્ત તમે વિચારો, આંખ બંધ કરો અને ચાલો ઝડપથી વિચારો, તો શું આવું શક્ય બની શકે? ચાલો, પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી નથી એટલે વનસ્પતિ નથી, અને વનસ્પતિ વગરની જીવસૃષ્ટિ પૃથ્વી કેવી લાગે? તો પ્રકાશ સંશ્લેષણ વગર આ વસ્તુ શક્ય નથી, કારણ કે ખોરાક બની શકે નહીં. લગભગ બધા જ સજીવોનું જે અસ્તિત્વ છે પરોક્ષ રીતે અથવા પ્રત્યક્ષ રીતે વનસ્પતિ દ્વારા બનાવેલા ખોરાક પર જ આધારિત છે. ખોરાક સિવાય બીજું શું? તો કે ઓક્સિજન બધા જ સજીવોના અસ્તિત્વ માટે જરૂરી છે. શ્વસન માટે આપણે જે ઓક્સિજન વાયુ લઈએ છીએ એ પણ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન જ ઉત્પન્ન થાય છે. આપણને ખ્યાલ હતું, ખોરાક કાર્બોદિત પદાર્થ સ્વરૂપે સંગ્રહ પામીને સાથે સાથે ઓક્સિજન વાયુ મુક્ત થતો હતો, તો આ ઓક્સિજન પણ આ પ્રક્રિયા દરમિયાન જ મુક્ત થાય છે. આથી પ્રકાશ સંશ્લેષણ વગર પૃથ્વી પર જીવન અશક્ય છે. આ જીવનની કલ્પના પણ થઈ શકતી નથી. ચલો આગળ વધીએ. ત્યાર પછી નેક્સ્ટ, આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે એ વનસ્પતિના પર્ણ સિવાય બીજા લીલા ભાગોની અંદર પણ જોવા મળે છે. કયા લીલા અંગો? જેમ કે લીલું પ્રકાંડ અને લીલી શાખાઓ. કઈ જગ્યાએ આવું જોવા મળે? આપણે અત્યાર સુધી તો જોયું કે માત્ર ને માત્ર પર્ણમાં જ થાય, પણ પર્ણ સિવાય વનસ્પતિના લીલા અંગોમાં થાય. પણ કયા લીલા અંગો અને કઈ જગ્યાએ એવું જોવા મળે? તો કે રણમાં ઉગતી વનસ્પતિ, જેમને ઓળખવામાં આવે છે મરુનિવાસી વનસ્પતિ, કે જ્યાં પાણી પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતું નથી. તો આવી વનસ્પતિ આપણે ધોરણ 6 ની અંદર શીખી ગયા કે જે રણમાં ઉગતી વનસ્પતિ છે એ બાષ્પોત્સર્જનની પ્રક્રિયા અટકાવવા માટે, પાણી જે ગુમાવે છે પાણીનો બચાવ કરવા માટે એના પર્ણો ખેરવી નાખે છે, અથવા તો એનું પ્રકાંડ જાડું અને લીલું હોય છે. અમુક વખત એના પર્ણોનું કાંટાની અંદર પણ રૂપાંતરણ થયેલું હોય છે. તો જેમની અંદર શું જોવા મળે? તો કે વનસ્પતિ પર ભીંગડા જેવું આવરણ અથવા તો કાંટા જેવા પર્ણ હોય છે. તો ત્યાં બાષ્પોત્સર્જન દ્વારા થતા પાણીના વ્યયને અટકાવે છે. અને આ વનસ્પતિ જે લીલું પ્રકાંડ ધરાવે છે એમની અંદર શું થાય છે? તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે, અને એ પ્રક્રિયા દ્વારા એ વનસ્પતિનું અસ્તિત્વ ટકી શકે છે. ચલો ત્યાર પછી આગળ વધીએ. પણ આગળ વધતા પહેલા ધોરણ 6 થી 8 ના તમામ વિદ્યાર્થી મિત્રો માટે ખાસ અને અગત્યની નોંધ કે તમારા માટે ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ 2027 આવી ચૂકી છે, જેમની અંદર તમને તમારા દરેકે દરેક વિષયનો સમગ્ર સમજૂતી સાથેનો અભ્યાસક્રમ પ્રાપ્ત થઈ શકે છે. આ ઉપરાંત આની સાથે સાથે સ્વાધ્યાયની પણ સમજૂતી તમને પ્રાપ્ત થઈ છે. આ ઉપરાંત તમારી ગાલા સ્વાધ્યાય પોથી, સ્વઅધ્યયન પોથી, યુનિટ ટેસ્ટ, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સાથે સાથે MCQ ટેસ્ટ, અને જેમ જેમ તમારી પરીક્ષા નજીક આવતી જાય છે એમ પરીક્ષાનું પણ તમને રિવિઝન કરાવવામાં આવે છે. તો જો વહાલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ નથી થયા અને આ બધી જ વસ્તુ આપણને એક જ જગ્યાએથી પ્રાપ્ત થઈ શકે છે, અને જેમની ફી છે માત્ર ને માત્ર આખા વર્ષની કેટલી? તો કે 1350 રૂપિયા. તો હજુ પણ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન્ટ નથી થયા તો ઝડપથી આ બેચની અંદર જોઈન થઈ જાઓ. જેમની વધારે માહિતી પ્રાપ્ત કરવા માટે આપણો કોન્ટેક્ટ નંબર 7046222254 પર કોન્ટેક્ટ કરી શકો છો.
અથવા તો આ બેચની અંદર જોઈન થવા માટે નીચે આપણે એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો. ચલો ફરી પાછા આપણે આગળ વધીએ. નેક્સ્ટ આપણે એવું કીધું હતું કે શું તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે સૂર્યપ્રકાશ જરૂરી છે. તો ચાલો આપણે સાબિત કરીએ. એમના માટે કરીએ પ્રવૃત્તિ કરવા માટે સૌપ્રથમ જરૂર શેની પડે છે તો કે સાધન સામગ્રીની. શું લઈશું તો કે કુંડામાં ઓગાળેલા એક સરખા પ્રકારના 2 છોડ, સાથે સાથે લેવાનું છે શું તો કે આયોડીનનું દ્રાવણ. આકૃતિ જો દોરવાની થાય તો શું તો 2 કુંડા દોરવાના, બંનેને સૂર્યપ્રકાશમાં રાખેલા છે, એટલે એક સૂર્યપ્રકાશમાં રાખેલો છે અને એક અંધારા ઓરડાની અંદર રાખેલો છે. ત્યારબાદ કરવાનું છે શું તો કે કુંડામાં ઉગાડેલા 2 સરખા છોડ લો, એટલે કે પદ્ધતિ. એક કુંડાના છોડને અંધારામાં રાખો અને બીજાને રાખવાનું છે ક્યાં તો કે સૂર્યના પ્રકાશમાં, એટલે કે જ્યાં સૂર્યનો પ્રકાશ પ્રાપ્ત થતો એવી જગ્યાએ. બંને કુંડાને નિયમિત પાણી આપવાનું છે. ત્યાર પછી 3-4 દિવસ પછી બંને છોડના એક પર્ણ તોડી લો. હવે પર્ણની અંદર સ્ટાર્ચ છે કે નહીં તે માટે આયોડીનની કસોટી કરો. આગળ જોયું હતું ને કે પર્ણની અંદર આ પ્રક્રિયા થઈ છે એવું ચકાસવા માટે એમની અંદર સ્ટાર્ચ હોવું જરૂરી છે. સ્ટાર્ચ તો એક કાર્બોદિત પદાર્થ છે, પણ સ્ટાર્ચ છે એવું કઈ રીતે આપણે જાણી શકીએ તો કે આયોડીનની કસોટી કરવાની છે. અને એની મદદથી શું કરવાનું છે તો કે તમારા અવલોકનો નોંધો. ત્યાર પછી અંધારામાં મૂકેલા છોડને ફરી પાછો હવે સૂર્યપ્રકાશમાં મૂકવાનો અને ત્યાર પછી આપણે જોવાનું છે, સ્ટાર્ચની ચકાસણી કરવાની છે અને આપણું અવલોકન નોંધવાનું છે. તો જો આપણે અવલોકન કરીએ છીએ તો આપણને એવું દેખાય છે કે સૂર્યપ્રકાશમાં જે છોડ રાખેલો છે એના પર્ણ ઉપર જ્યારે આપણે આયોડીનનું દ્રાવણ મૂકીએ છીએ તો એ પર્ણની અંદર કેવો રંગ થાય છે તો કે દ્રાવણ છે એ ભૂરા કાળા રંગનું બને છે, જે શું દર્શાવે છે તો કે સ્ટાર્ચની હાજરી. પણ અંધારામાં રાખેલા છોડના પર્ણ પર આયોડીનનું દ્રાવણ મૂકીએ છીએ તો ભૂરા કાળા રંગનું બનતું નથી, જે સ્ટાર્ચની શું સૂચવે છે તો કે ગેરહાજરી, એટલે એમાં સ્ટાર્ચ હાજર નથી એવું દર્શાવે છે. સ્ટાર્ચની ચકાસણી માટેની કસોટી છે શું કરવામાં આવે તો કે પર્ણ લેવાનું, આયોડીનનું દ્રાવણ મૂકવાનું. જો ભૂરો કાળો રંગ થાય તો સ્ટાર્ચ સૂચવે અને જો ભૂરો કાળો રંગ થતો નથી તો સ્ટાર્ચની હાજરી સૂચવતો નથી. એટલે સૂર્યપ્રકાશની અંદર સ્ટાર્ચ હોય કારણ કે પ્રક્રિયા થઈ ગઈ હોય, એટલે એમની અંદર ભૂરા કાળો રંગ જોવા મળે છે, જ્યારે અંધારામાં રાખેલા છોડની અંદર આ રંગ જોવા મળતો નથી. પણ અંધારામાં મૂકેલા છોડને ફરી પાછો 3-4 દિવસ સૂર્યપ્રકાશમાં મૂકીને ફરી પાછી આયોડીનની કસોટી કરીએ તો એમની અંદર ભૂરો કાળો રંગ થાય, એટલે શું દર્શાવે તો કે સ્ટાર્ચની હાજરી સૂચવે છે. આમ આ પ્રક્રિયા દ્વારા આપણે એવો નિર્ણય તારવી શકીએ કે આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થવા માટે શું જરૂરી છે તો કે સૂર્યપ્રકાશ જરૂરી છે. અને આ પ્રક્રિયા થઈ છે એવું સાબિત કરવા માટે આપણે શેની કસોટી કરવી પડે તો કે સ્ટાર્ચની ચકાસણી કરવી પડે છે. આગળ વધીએ. આગળ વધતા પહેલા ફરી પાછું વહાલા વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખાસ અને અગત્યની નોંધ કે તમારા ધોરણની એટલે 6 થી 8ની બ્રહ્માસ્ત્ર બેચની અંદર એડમિશન પ્રોસેસ શરૂ થઈ ચૂકી છે, જેમની અંદર તમને તમારા ધોરણના દરેક વિષયનો સમગ્ર અભ્યાસક્રમ યોગ્ય રીતે પ્રવૃત્તિ સાથે અને સમજૂતી સાથે તમને સમજવા મળે છે. સાથે સાથે સ્વાધ્યાયનું પણ સોલ્યુશન પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત તમારી યુનિટ ટેસ્ટ, એકમ કસોટી, ત્રિમાસિક કસોટી, સાથે સાથે ગાલા સ્વાધ્યાય પોથી અને સ્વ અધ્યયન પોથીનું પણ સોલ્યુશન તમને એમની અંદરથી પ્રાપ્ત થઈ શકે છે. જો વહાલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ તમે તમારા ઓનલાઈન ટ્યુશન ક્લાસ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન નથી થયા તો આપણી એપ્લિકેશન ઓશિયન જ્ઞાન લાઈવ ડાઉનલોડ કરીને એમની અંદરથી તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ શકો છો, જેમની માત્ર ને માત્ર ફી છે 1350 રૂપિયા, અને એ પણ આખા વર્ષ દરમિયાન. તો વહાલા વિદ્યાર્થી મિત્રો હજુ પણ જોઈન થવાનું બાકી છે તો ઝડપથી આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોઈન થઈ જાઓ અને તમને જે કંઈ પણ ક્વેરી છે દરેક ક્વેરીનું તમે સોલ્યુશન લાવી શકો છો. આગળ વધીએ ત્યાર પછી વનસ્પતિની અંદર અમુક વખત લીલો રંગ સિવાય અન્ય રંગના પર્ણો જોવા મળે છે. તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે લીલો રંગ છે, લીલું રંજક દ્રવ્ય છે એટલે જ લીલો રંગ હોય તો જ આ પ્રક્રિયા થાય, પણ લીલા રંગ સિવાયના જે પર્ણો છે એમની અંદર આ પ્રક્રિયા થતી હશે? તો હા,
લીલા રંગ સિવાયના પર્ણો છે એ પણ હરિત દ્રવ્ય ધરાવે છે. કેવું? તો કે અમુક વખત લાલ હોય, કોઈ કથ્થાઈ અથવા તો બીજા રંગનું રંજક દ્રવ્ય છે જેમનું પ્રમાણ એટલું બધું વધારે છે બીજા રંગનું કે એમની અંદર જે લીલો રંગ છે ને લીલા રંગને શું કરે તો કે ઢાંકી દે છે. આથી જે બીજા પર્ણો લાલ, કથ્થઈ અને બીજા રંજક દ્રવ્યો છે એવા પર્ણોની અંદર પણ આ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થતી જોવા મળે છે. આ ઉપરાંત ઘણી વખત આપણે જોયેલું હોય છે કે જે સ્થિર પાણી છે, તળાવ છે, સરોવર છે જેમનું પાણી વહેતું નથી એવા સ્થિર પાણીની અંદર પણ આપણને ચીકણા અને લીલા ધબ્બા જોવા મળે છે, જેમને શેના તરીકે ઓળખવામાં આવે છે તો કે લીલ. આકૃતિમાં ફોટોગ્રાફ્સની અંદર જોઈ શકીએ છીએ તળાવનું ચિત્ર છે જેમાં આપણને લીલા રંગના અમુક અંતરે ધબ્બા જોવા મળે છે, કંઈક લીલો રંગ પડેલો હોય ને એવું દેખાય છે, અથવા તો વનસ્પતિના પર્ણો એમની ઉપર તરતા હોય ને એવી રચના જોવા મળે દૂરથી જોઈએ તો. એ હકીકતમાં શું છે તો કે એક એમને ઓળખવામાં આવે છે શેના તરીકે તો કે લીલ તરીકે ઓળખવામાં આવે છે. આ લીલ નામના સજીવ છે, સૂક્ષ્મજીવ છે, એમની વૃદ્ધિ થઈ છે જેમના કારણે આવું જોવા મળે છે. તો લીલ છે એ માત્ર ને માત્ર લીલા રંગની શા માટે જોવા મળે? કારણ કે એ પણ શું ધરાવે તો કે હરિત દ્રવ્ય, અને જેમના કારણે વનસ્પતિનો રંગ કેવો બને તો કે લીલો. હરિત દ્રવ્ય ધરાવે છે. હા, હવે યાદ આવ્યું, આપણે જોયું હતું સ્વયંપોષી પોષણ જે સજીવો જાતે ખોરાક બનાવે એમાં ઉદાહરણમાં લીલ પણ લખ્યું હતું. તો લીલની અંદર હરિત દ્રવ્ય છે એટલે સૂર્યપ્રકાશનું ગ્રહણ કરીને પોતાનો ખોરાક શું કરે તો કે પોતાનો ખોરાક છે એ અન્ય સજીવોની જેમ ખોરાક જાતે બનાવી શકે છે. કઈ પ્રક્રિયા દ્વારા તો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. શેનો ઉપયોગ કરશે તો કે કાર્બન ડાયોક્સાઇડ, સૂર્યપ્રકાશ અને પાણીનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે. આથી લીલનો સમાવેશ સ્વયંપોષી પોષણમાં થાય છે. આગળ વધીએ ફરી પાછા. કાર્બોદિત પદાર્થો સિવાય વનસ્પતિની અંદર ખોરાકનું સંશ્લેષણ કઈ રીતે થાય છે? તો વનસ્પતિની અંદર પ્રકાશ સંશ્લેષણની કાર્બોદિત પદાર્થો સિવાય એટલે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સિવાય પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બોદિત પદાર્થોનું સંશ્લેષણ થાય છે. કાર્બોદિત પદાર્થોની અંદર શું હાજર હોય તો કે કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના બનેલા હોય છે. 3 વસ્તુ હાજર હોય કાર્બોદિત પદાર્થમાં, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જેનો ઉપયોગ વનસ્પતિની અંદર બીજા ઘટકો કાર્બોદિત સિવાય બીજા ઘટકો જેમ કે પ્રોટીન અને ચરબીના સંશ્લેષણ માટે થાય છે. અને પરંતુ પ્રોટીનની અંદર શું હાજર છે તો કે નાઇટ્રોજન યુક્ત પદાર્થ છે, અને જે શું ધરાવે છે તો કે નાઇટ્રોજન ધરાવે છે. આમના નિર્માણ માટે શું જરૂરી છે તો કે કાર્બોદિત પદાર્થો, અને આ કાર્બોદિત પદાર્થો સિવાય ખોરાકનું સંશ્લેષણ એટલે ખોરાક છે કયા સ્વરૂપે સંગ્રહ પામે તો કે પ્રોટીન અને ચરબી સ્વરૂપે પણ એ બને છે. શેમાંથી તો કે કાર્બોદિત પદાર્થમાંથી જ બનાવવામાં આવે છે. આગળ જોઈએ તો આ ઉપરાંત વનસ્પતિ આપણે જોયું પ્રોટીન માટે નાઇટ્રોજન જોઈએ તો નાઇટ્રોજન ક્યાંથી મેળવે છે? કારણ કે કાર્બોદિત પદાર્થોની અંદર તો માત્ર 3 જ વસ્તુ છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ પ્રોટીનમાં નાઇટ્રોજન છે, તો આ નાઇટ્રોજન વનસ્પતિ કેવી રીતે મેળવે છે? કઈ પ્રક્રિયા દ્વારા વનસ્પતિમાં નાઇટ્રોજન આવે છે? તો આપણને ખ્યાલ છે હવાની અંદર જેમ કાર્બન ડાયોક્સાઇડ છે એમ કયો વાયુ રહેલો છે તો કે નાઇટ્રોજન વાયુ, અને અઢળક માત્રામાં, પુષ્કળ માત્રામાં છે. કેટલા પ્રમાણમાં છે તો નાઇટ્રોજનનું પ્રમાણ તો કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ વધારે છે. કેટલું તો કે 78% એટલે 78% છે. પણ વનસ્પતિ છે નાઇટ્રોજનનું શોષણ કરી શકતી નથી, એટલે વાતાવરણમાં જે વાયુ સ્વરૂપમાં નાઇટ્રોજન છે એમનો ઉપયોગ વનસ્પતિને કરવાનો થાય તો થઈ શકતો નથી. તો હવે કરવાનું શું? કેવી રીતે આ નાઇટ્રોજનને મેળવવો, ગ્રહણ કેવી રીતે કરવું? તો આ નાઇટ્રોજન વાયુને ગ્રહણ કરવા માટે જમીનની અંદર બેક્ટેરિયા રહેલા છે. શું રહેલું છે? બેક્ટેરિયા શું કરે? વાતાવરણનો વાયુરૂપ નાઇટ્રોજન છે એમને વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એટલે કે ક્ષાર સ્વરૂપમાં ફેરવવાનું કાર્ય કરે છે.
જે પ્રક્રિયા દ્વારા વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે, વનસ્પતિ ગ્રહણ કરી શકે, વનસ્પતિ મેળવી શકે એવી સ્વરૂપમાં વાતાવરણના નાઇટ્રોજન વાયુને ફેરવે છે અને ફેરવીને જમીનમાં મુક્ત કરે છે અને આ મુક્ત થયેલો નાઇટ્રોજન ત્યારબાદ પાણીની સાથે મૂળ દ્વારા શોષણ પામે છે અને નાઇટ્રોજનનો ઉપયોગ વનસ્પતિમાં પ્રોટીનનું સંશ્લેષણ કરવા માટે થાય છે. પણ આ બેક્ટેરિયા કયા બેક્ટેરિયાની મદદથી આ નાઇટ્રોજન વાયુ છે એ વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે? તો આ બેક્ટેરિયાનું નામ છે રાઇઝોબિયમ બેક્ટેરિયા. કયા બેક્ટેરિયા આવશે? તો કે રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વધારે જોવા મળે? તો કે કઠોળ વર્ગની વનસ્પતિ, મગ, ચણા, વાલ, વટાણા વગેરે જેવી વનસ્પતિ છે જેમની અંદર આ બેક્ટેરિયા વધારે જોવા મળે. કારણ કે કઠોળ વર્ગની વનસ્પતિની સૌથી વધારે નાઇટ્રોજન વાયુની જરૂર પડે છે. માટે નાઇટ્રોજન વાતાવરણમાં છે એમનું સ્થાપન કરવા માટે એમના મૂળની અંદર આ બેક્ટેરિયા વસવાટ કરે છે. બેક્ટેરિયાનું નામ યાદ રાખજો, રાઇઝોબિયમ બેક્ટેરિયા, જેમની મદદથી વાતાવરણના નાઇટ્રોજનને વનસ્પતિ ઉપયોગમાં લઈ શકે એવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. એ નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન થાય એટલે પાણીની સાથે વનસ્પતિ દ્વારા શોષણમાં ઉપયોગમાં લેવાય છે અને નાઇટ્રોજન ત્યાર પછી પ્રોટીનનું નિર્માણ કરવા માટે વપરાય છે. આ ઉપરાંત બીજી કઈ રીતે નાઇટ્રોજન મળે? તો ખેડૂતો શું કરે? નાઇટ્રોજનથી ભરપૂર ખાતરો જમીનની અંદર પણ ભેળવે છે, જેમના દ્વારા પણ શું થાય છે? તો કે જમીનની અંદર નાઇટ્રોજનની પૂર્તતા થાય છે, એટલે કે નાઇટ્રોજન મળે છે અને એના દ્વારા પણ વનસ્પતિ નાઇટ્રોજન વાયુ મેળવે છે. ચાલો ફરી પાછા આ ચેપ્ટર. તો બસ વહાલા વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ આપણે અહીંયા સુધી જ રાખીએ. આ ચેપ્ટરનો આગળનો અભ્યાસ કરવા માટે આપણે ક્યાં મળીશું? તો કે બ્રહ્માસ્ત્ર બેચની અંદર મળીશું. તો જો વહાલા વિદ્યાર્થી મિત્રો તમને અમારો આજનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા જુદા જુદા મિત્રો સુધી શેર કરો. જો તમે આપની યુટ્યુબ ચેનલ પર હજુ નવા છો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. અસ્તુ. જય હિન્દ.